મારું નામ સોહિલ કુમાર હરેશભાઈ દેસાઈ છે। હું જાતે ખેડૂત તેમજ વ્યવસાય વકીલનો ધંધો કરું છું। રાણીપુરા ગામનો વતની છું। મારા ખેતરની બાજુમાં આવેલી કિંજલ કેમિકલમાંથી દર વર્ષે કેમિકલ ચોમાસાના સમયમાં છોડવામાં આવે છે ને એ છોડવાથી અહીંયા આગળ કોઈ ગટરનો કે કોઈ આયોજન છે નહીં। એમને કંપનીની મંજૂરી કઈ રીતે લીધી એ પણ ખબર નથી। ગટરના આયોજન વગર એમને કંપનીની મંજૂરી લીધી ને ચાલુ વરસાદે એ લોકો વારંવાર એમના કેમિકલને જ્યારે છોડે છે તો સીધો અમારા ખેતરમાં પ્રવેશ કરે છે ને અમારા ખેતરના ઊભા પાકને તેમજ અમારી જમીનની ફળદ્રુપતાને મોટા પાયે નુકસાન કરે છે ને કંપનીને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કંપની એના માટે કોઈ સાંભળતી નથી, કોઈ રજૂઆતને ધ્યાન પર લેતી નથી ને અમે આ રજૂઆત પહેલા 2 વર્ષ આગળ પણ કરેલું હતું। ગયા વર્ષે થયેલું હતું, ગયા વર્ષે મોટા પ્રમાણમાં હતું તો અમે મામલતદાર સાહેબશ્રીમાં પણ રજૂઆત કરેલી હતી, ખેતીવાડી વિભાગમાં પણ રજૂઆત કરેલી, જીપીસીપી સાહેબને પણ અમે રાખોલિયા સાહેબ કરીને આરઓ સાહેબ હતા તેમને પણ અમે રજૂઆત કરેલી। સેમ્પલિંગ લેવાયેલા, સેમ્પલિંગ લેવાયા બાદ બધું પુરવાર થયા બાદ જ્યારે એનો રિપોર્ટિંગનો સમય આવે 1 મહિના પછીની પ્રોસિજર ચાલતી હતી। તાલુકા સ્વાગતમાં મામલતદારશ્રીએ આખી અરજી લીધેલી, તાલુકા સ્વાગતમાં 1 મહિના પછીની રજૂઆત હતી। 1 મહિના પછી એનું એક્સ્ટ્રેક્ટ થઈ જાય। ગઈ સાલ ખબર છે તમને પણ કે વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં હતો તો એનાથી કેમિકલનો રિસાવ જે કંઈ હતો એ પ્રમાણ માત્રા ઘટી ગઈ, જેથી કરીને એ લોકોએ આ કેસને કોળંબે ચડાવ્યો હતો। પણ ગઈકાલનો જે રિસાવ જે છે, ગઈકાલના એમના ડ્રેનેજનું પાણી સીધું એટલી બધી મોટી પ્રમાણમાં ગયેલું છે કે જે મારા 2 થી 2.5 વીઘાના કેળના પાકમાં સીધું અત્યારે ઉતરી ગયેલું છે ને કેળના પાકમાં અત્યારે નીંગલ પર છે કેળ, એટલે એ પાકને પણ મોટા પાયે નુકસાન થયેલું છે ને મારી જમીનની ફળદ્રુપતા પણ મોટા પાયે ઘટેલી છે ને હવે આ કંપનીને છેલ્લી વોર્નિંગ આપીએ છીએ કે જો હવે આ વસ્તુનું નિરાકરણ નહીં લાવશે તો અમે તાળાબંધી કરાવીશું।